વિદ્યાર્થી મિત્રો, કાયમી શિક્ષક અનામત મુદ્દે સુનાવણી. શું અનામત લાગુ થશે શિક્ષક ભરતીમાં? જો મહત્વની અપડેટ છે, કાયમી ભરતી 2024ની અપડેટ જોવા મળી રહી છે. ટાટ ઉમેદવારો છો અને ઓબીસી એસસી એસટીમાં આવો છો તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ માહિતી છે. મિત્રો, એક અભિપ્રાય તમારા તરફથી જણાવજો. જે અનામત મુદ્દે શું હકીકતમાં અનામત મળી રહ્યું છે કે પછી અનામત નથી મળી રહ્યું? મહત્વની અપડેટ છે, વિગતવાર માહિતી મેળવવાનો છું. વિડીયો છે અંત સુધી નિહાળજો. અનામત નહીં તો ભરતી પણ નહીં. મિત્રો, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીમાં ટાટની મુખ્ય પરીક્ષામાં 55% પાસિંગ માર્ક્સ ગણી અનામત કેટેગરીના ઉમેદવારોની ભરતીમાં સામેલ કરવા બાબતે અહીંયા પરિપત્ર શિક્ષણ મંત્રીને કરવામાં આવી રહ્યો છે. મિત્રો, આ ફોર્મેટ છે અને આ પરિપત્ર શિક્ષણ મંત્રીને પહોંચી પણ ગયો છે. જય ભારત સાથે જણાવવાનું કે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીની પરીક્ષામાં મેળવેલા માર્ક્સના આધારે ભરતી થવાની છે, જેમાં 60% પાસિંગ માર્ક્સ રાખવામાં આવેલા છે. તો પહેલાં ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીમાં જે 55%ની જે આરક્ષણ મળેલું છે એ મિત્રો લાગુ કરવા, કેમ કે પહેલાંની ભરતીમાં આ લાગુ કરવામાં આવ્યું નથી. મિત્રો, મારા મત પ્રમાણે આરક્ષણ મળવું જોઈએ, કેમ કે ઘણી એવી જે પછાત જાતિઓ છે જેમાં અત્યારે પણ અત્યાચારો થઈ રહ્યા છે, એમના પાસે નોલેજ ઓછું છે, શિક્ષણનો અભાવ છે. તો તમારો પણ જરૂરથી કમેન્ટ સેક્શનમાં અભિપ્રાય જણાવજો. અનામત મુદ્દે શું તમે કહેવા માગો છો? મળીએ નેક્સ્ટ વિડીયોમાં. શું શિક્ષણ મંત્રી અગાઉની અપડેટ આપે છે ત્યારે લઈને આવીશું અનામત મુદ્દે. જય હિન્દ, જય સંવિધાન.